આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરામાં એક દુર્ઘટના સર્જાઈ છે જ્યાં જણાવી દઈએ એક ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ વડોદરા રોડ ઉપર આવેલા માછલીપુરા ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ રોડ ઉપર ઉભેલી ટ્રક પાછળ પૂરજોશમાં ઘૂસી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો। અકસ્માત બાદ ઘટના સ્થળે ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બસમાં સવાર મુસાફરો પૈકી અનેક લોકો બસમાં ફસાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા અને ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ ઉપર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ફાયર ફાઇટરો દ્વારા બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને હાલ સુધીમાં 2 મૃતદેહોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કુલ 7 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે સત્તાવાર આંકડો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી। અકસ્માતમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો જણાવી દઈએ વડોદરા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। જે અકસ્માતમાં જે અત્યાર સુધી જે હિસાબે માહિતીઓ મળી છે તેમાં 7 લોકોના મોત થયા હોવાની માહિતીઓ સામે આવી રહી છે ને એની સાથે સાથે જે લોકો અત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમને વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને તમામ સારવાર હેઠળ છે। અત્યારે સારવાર ચાલી રહી છે। ત્યારે જણાવી દઈએ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ વડોદરા રોડ ઉપર આવેલા માછલીપુરા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો અને જે માર્ગ અકસ્માત સર્જાયો હતો તેમાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઉભેલી ટ્રકના પાછળથી લક્ઝરી બસ જઈને ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને એને લઈને હવે જે સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે લક્ઝરી બસ ચાલક છે તે ક્યાંક ને ક્યાંક લક્ઝરી બસ ચાલકના જે બેદરકારીના કારણે આ પ્રકારની ગંભીર ત્યાં ઘટના સર્જાઈ હોય તે પ્રકારના પણ માહિતીઓ મળી રહી છે અને જ્યારે આ માર્ગ અકસ્માત સર્જાયો હતો તેના પછી તરત જ ત્યાં સ્થળ ઉપર સ્થાનિકથી લઈને તંત્રના લોકો તરત જ પહોંચીને રાહત કામગીરી શરૂ કરી હતી અને જણાવી દઈએ જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા તે ઇજાગ્રસ્તોને તરત જ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો છે। 25થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। વડોદરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। કોટંબી સ્ટેડિયમ નજીક ટ્રક લક્ઝરી બસ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી। આજરોજ વહેલી સવારે જરોદ અને કોટંબીની વચ્ચે એક માર્ગ અકસ્માતની ઘટના બનેલી। જે ઘટનાના ભોગ બનનાર દર્દીઓ અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ। કુલ 27 દર્દીઓને અહીંયા લાવવામાં આવેલા, જે પૈકી 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને એસઆઈસીયુમાં દાખલ કરવામાં આવેલા, અમારા જે આઈસીયુ વિભાગ છે ત્યાં, અને બાકીના દર્દીઓની પણ તરત સારવાર ચાલુ કરી દેવામાં આવેલી। અને આ મેસેજ મળતા જ અમારા હોસ્પિટલનું તમામ તંત્ર, જેમાં મેડિકલ ઓફિસર, ડૉક્ટર, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ, આ બધા જ તરત જ ખડે પગે હાજર થઈ ગયેલા અને આ પરિસ્થિતિને તુરંત જે આ પરિસ્થિતિના ભોગ બનનાર હતા એમને તરત સારવાર મળે એની તરત પ્રયત્ન ચાલુ કરી દીધેલા। અને આ ઘટનામાં અન્ય 6 દર્દીઓના મૃતદેહ અહીંયા લાવવામાં આવેલા અને અમારી ત્યાં જે આવેલા 27 દર્દીઓ પૈકી એક દર્દીનું સારવાર દરમિયાન મરણ ગયેલ હતું। એમ કુલ 7 દર્દીઓનું મૃત્યુ થયેલ છે અને બાકીનાની સારવાર ચાલી જ રહી છે અને જેમ બને એમ સ્વસ્થ થઈ પોતાના ઘરે જાય એ પ્રકારની અમારી તજવીજ છે। એક દર્દી આઈસીયુમાં છે જે ગંભીર છે, બાકીના દર્દીઓને નાની મોટી ઈજાઓ છે, એમની સારવાર ચાલી રહી છે, જે પૈકી અમુકને રજા પણ આપી દેવાની વિચારણા છે। તો સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે